નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે અમારા મિત્ર એવા પ્રોફેસર પ્રતિકભાઈ સુથારની મદદથી કોસ્ટ એકાઉન્ટિંગની અંદર પડતર હિસાબી પદ્ધતિની અંદર તફાવત નફાકારકતા દર્શાવતું પત્રક કઈ રીતે તૈયાર કરવું તેનો એક દાખલો જોઈશું। બે વસ્તુઓની કુલ પડતર અને વેચાણ કિંમત બંને વચ્ચેનો તફાવત એને નફો કહેવાય। તો બધા જાણે છે બંને વસ્તુની કુલ પડતર આપી છે, એકમ દીઠ વેચાણ કિંમત આપી છે, એટલે નફાનો આપણને ખબર પડી ગઈ કે 19 રૂપિયાની કુલ પડતર હોય, 23 રૂપિયાની વેચાણ કિંમતમાંથી બાદ કરીએ તો એકમ દીઠ 4 રૂપિયા નફો મળે અને 19 રૂપિયાની વેચાણ કિંમતમાંથી 16 રૂપિયાની કુલ પડતર બાદ કરો તો 3 રૂપિયાનો નફો મળે। ખબર છે આપણને, અને એ નફાને એકમો સાથે ગુણીએ એટલે આપણને કુલ નફો મળી જાય, શોધીશું પછી। બીજું શું મળે તો સ્થિર ખર્ચ મળે, એકમ દીઠ સ્થિર ખર્ચ મળે। કેવી રીતે? તો કારખાના પરોક્ષ ખર્ચમાં 40% સ્થિર ખર્ચ છે, તો વસ્તુ નો કારખાના ખર્ચ 5 રૂપિયા હોય તો 5 રૂપિયાના 40% એટલે 2 રૂપિયા। એવી રીતે વેચાણનો વહીવટીનો સ્થિર ખર્ચ 60%, 8 રૂપિયાના 60%, 4.80 તો 4 નો 6.80 એ વસ્તુ નો સ્થિર ખર્ચ થયો એકમ દીઠ। એને 600 એકમો વડે ગુણીએ એટલે આપણને સ્થિર ખર્ચ મળી જાય। ગમે ત્યાંથી શરૂઆત કરી શકાય, એકમ દીઠ ફાળો શોધવો હોય તોય શોધી શકાય, કેમ કે વેચાણ કિંમત આપેલી છે એકમ દીઠ અને એકમ દીઠ ચલિત ખર્ચ પણ આપેલો છે, તો ફાળો શોધી શકાય, સ્થિર ખર્ચ શોધી શકાય, નફો શોધી શકાય। આવું બધું વિચારતા જવાનું, એનો ક્રમ ગમે તે ક્રમમાં તમે શોધો, કોઈ પહેલા નફો શોધે, પછી સ્થિર ખર્ચ શોધે, પછી એકમ દીઠ ફાળો શોધે તો એ ચાલે, કોઈ પહેલો એકમ દીઠ ફાળો શોધે, ક્રમ આડા થાય તો વાંધો નહીં। તો બે વસ્તુઓની કુલ પડતર અને બે વસ્તુઓનું વેચાણ આપ્યું, ચલિત અને સ્થિર બંને ખર્ચ છે આપણને ખબર છે, પણ હવે આગળ વધશે એટલે આપણે બે ત્રણ વસ્તુ શોધી શકીશું। એકમ દીઠ ફાળો શોધી લઈશું, એકમ દીઠ સ્થિર ખર્ચ શોધી એને એકમો સાથે ગુણી કુલ સ્થિર ખર્ચ શોધી લઈશું અને નફો શોધી લઈશું। વેચાણ કિંમત અને કુલ પડતર વચ્ચેનો તફાવત નફો એકમ દીઠ એને એકમો સાથે ગુણીએ કુલ નફો મળી જશે। એટલે ત્રણ બાબતો મેં હજુ નીચેની રકમ વાંચી જ નથી, પણ ત્રણ બાબતો જરૂર પડશે એ ગણી જ લેવાની। એકમ દીઠ ફાળો શોધી શકાશે, કુલ સ્થિર ખર્ચ શોધી શકાશે અને કુલ નફો શોધી શકાશે। પણ હવે આગળ વધીએ, કારખાના પરોક્ષ ખર્ચ યાંત્રિક કલાક દરને ધોરણે વસૂલ કરવામાં આવે છે, જે મર્યાદિત કરતું પરિબળ છે। તો યંત્રના કલાકો એ મર્યાદિત પરિબળ છે, એવું નથી કે યંત્રને ગમે તેટલા કલાક આપણે ચાલુ રાખી શકીશું, ના, એની મર્યાદા છે। ભલે પાવર કાપ હોય, લાઇટ કાપ હોય, એવા એરિયામાં હોય તો એ મર્યાદિત કરતું પરિબળ છે। યાંત્રિક કલાક દર 2 રૂપિયા છે, એટલે પછી પાછા થોડા રિવર્સમાં જાઓ ઉપર, કારખાનાના પરોક્ષ ખર્ચ તમને વસ્તુના 5 રૂપિયા અને વસ્તુના 3 રૂપિયા આપ્યા। 1 કલાકનો દર 2 રૂપિયા હોય એટલે કે યંત્ર 1 કલાક ચાલુ રાખીએ તો 2 રૂપિયાનો ખર્ચ થાય છે। 2 વડે ભાગી દઈએ તો 2.5 કલાક એક વસ્તુના એકમમાં સમય લાગે છે। વસ્તુ નું ઉત્પાદન કરવું હોય તો 2.5 કલાક સુધી યંત્રને ચાલુ રાખો ત્યારે વસ્તુના 1 એકમનું ઉત્પાદન થાય, અને એ 2.5 કલાકનો તમારે દર કેટલો ચૂકવવાનો તો કલાકના 2 રૂપિયા લઈએ, 2.5 કલાકના કેટલા થાય 5 રૂપિયા, તો વસ્તુ બમાં કેટલા કલાકનો સમય લાગે એનો કારખાના પરોક્ષ ખર્ચ 3 રૂપિયા છે। 1.5 કલાક એક વસ્તુના ઉત્પાદનમાં 1.5 કલાકનો સમય લાગે। તો એક નવી બાબત જાણવા
કે આ વસ્તુનું ઉત્પાદન કરીએ એમાં 1 એકમ માટે 2.5 કલાકનો સમય લાગે અને આ વસ્તુનું ઉત્પાદન કરીએ તો 1 એકમ માટે 1.5 કલાકનો સમય લાગે. 1 મિનિટ માટે ધ્યાન આમાંથી ખસેડશો નહીં તો ખબર જ નહીં પડતા. આ વસ્તુના 1 એકમના ઉત્પાદન માટે 2.5 કલાકનો સમય લાગે. તો એમાં આ વસ્તુમાં કેટલા એકમોનું ઉત્પાદન કર્યું? પહેલી લીટી જુઓ, 600 એકમ. તો જરા કેલ્ક્યુલેટર જોડે રાખજો. 1 એકમના 2.5 કલાકનો સમય લાગે તો આપણે કુલ 600 એકમોનું ઉત્પાદન કર્યું છે. તો આ વસ્તુના 600 એકમોનું ઉત્પાદન કરવા માટે આપણે કેટલા કલાકો વાપર્યા છે? 600 એકમ બધાય જવાબ. એટલે મને ખબર પડે તો તમને ખબર પડી છે. 600 એકમ ગુણ્યા 2.5 કલાક. 1 એકમના ઉત્પાદનમાં 2.5 કલાકનો સમય લાગે. હું મારી એક વાત 2-3 વાર રિપીટ કરું છું, 4 વાર, કેમ કે તો જ સમજાશે. ચેપ્ટર અઘરું છે. 600 એકમો માટે 1500 કલાક વપરાય. અને જરા વસ્તુ બહુમાં જોજો, 1 એકમ માટે 1.5 કલાકનો સમય લાગે છે. તો વસ્તુ બના 400 એકમોનો ઉત્પાદન લાગે. એના 600 કલાક. તો 1500 અને 600 કુલ કેટલા કલાક વાપર્યા? 2100 કલાક વાપર્યા. અને એ ઉત્પાદન શક્તિ 75% આવ્યા. મારે કારખાનાના મેનેજર તરીકે એ જાણવું છે કે મારી પાસે 25% શક્તિ સ્પેરમાં છે, પણ એને કલાકોમાં કેવી હોય? કેટલા કલાક છે મારી પાસે? તો 83 મુકાય કે 75% એ 2100 કલાક, તો 25% એ કેટલા? મારી પાસે 700 કલાક છે, અથવા 100% એ ગણી શકાય. 100% એ 2800 તો 2800 કલાક 100% એ હોય, 75% 1500 કલાકો 2100 કલાક થાય છે. મારી પાસે 700 કલાકો સ્પેરમાં છે. 25% ઉત્પાદન શક્તિ મારી પાસે સ્પેરમાં છે. એને મેં કલાકોમાં જાણી લીધી. મારી પાસે 700 કલાકો સ્પેરમાં છે. હવે આપણને 2 ઓર્ડર મળે છે. રકમ આગળ વધે. કંપનીને વસ્તુ એકમ દીઠ 17.50 ની કિંમતે ખરીદવાની એક ઓફર કેનેડા તરફથી હોય. નિકાસ ઓર્ડર માટે વિદેશમાંથી ઓફર મળે 17.50. આપણે તો 23 રૂપિયામાં વેચીએ છીએ. આપણે તો વસ્તુ એકમ દીઠ 23 રૂપિયામાં વેચીએ છીએ, ઉપર લખેલી છે વિચાર. પણ હવે કેનેડામાંથી જે ઓર્ડર મળ્યો એ 17.50 માં આપણને મળ્યો છે. અને બીજો એક વિકલ્પમાં બીજો ઓર્ડર મળ્યો છે. વસ્તુ એકમ દીઠ 15.50 ની કિંમતે ખરીદવાની બીજી ઓફર મધ્ય પૂર્વ દેશમાંથી મળે. એક ઓફર વસ્તુ માટે મળી જેની વેચાણ કિંમત 17.50 અને બીજી વસ્તુ એની ઓફર મળી આપણને 15.50 ની વેચાણ કિંમતે. આપણે મેનેજર તરીકે શું નિર્ણય લઈએ? બંને ઓફરમાંથી વધુમાં વધુ નફો શેમાં મળે? એ તો સ્વાભાવિક છે. હું હોઉં તો તમે હો કે 2 ઓફર મળી, આપણી પાસે 700 કલાક છે, આપણી પાસે 25% ઉત્પાદન શક્તિ સ્પેરમાં છે, પણ 2 ઓફરમાંથી વધુમાં વધુ નફો કઈ ઓફરમાંથી મળશે એ ઓફર આપણે પસંદ કરીશું. બંને કિસ્સામાં કંપનીએ એકમ દીઠ 50 પૈસાનો ખાસ પેકિંગ ખર્ચ ભોગવવો પડશે. પેકિંગ ખર્ચ એટલે ચલિત ખર્ચ. આપણે ઉપર જે ચલિત ખર્ચ છે એમાં 50 પૈસા આપણે ઉમેરી દઈશું. કંપની આ 2 પૈકી કોઈ એક નિકાસ ઓર્ડર સ્વીકારી શકશે. ક્યાં તો 700 કલાકનો આનો ઓર્ડર સ્વીકારી છે અથવા 700 કલાકનો ઓનો ઓર્ડર સ્વીકારી છે. બેમાંથી જે વધુ નફો આપશે એ ઓર્ડર સ્વીકારશે. તેની બાકીની 25% ઉત્પાદન શક્તિએ જે ઉત્પાદન થઈ શકે તે જથ્થો પૂરો પાડી શકાશે. તો સૌથી પહેલી બાબત 2 ઓર્ડરની વાત આ બાજુ હાલ આપણે 75% જે 2 વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ એમાં એકમ દીઠ ફાળો શોધી 20 રૂપિયાની વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત ખર્ચ 50
ચલિત ખર્ચ કાઉન્સમાં લખું તો ખબર પડશે. હું પહેલો આંકડો માલ સામાન લખું 2 રૂપિયા અથવા આ રીતે લખું તો કારણને ખબર નથી પડે. માલ સામાન 2 રૂપિયા, મજૂરી 4 રૂપિયા, કારખાનાનો ચલિત ખર્ચ તમે મને કહો 5 રૂપિયામાં 60% ચલિત એટલે 3 રૂપિયા કારખાનાનો ચલિત ખર્ચ 3 અને વેચાણ વહીવટીનો એનો ચલિત ખર્ચ 40%, 8 ચોક 32, 3.2 અથવા 3.20. 2 રૂપિયા માલ સામાન, 4 રૂપિયા મજૂરી, એ તો પ્યોરલી ચલિત ખર્ચ છે. કારખાનાનો ચલિત ખર્ચ આપણે શોધી લીધો, ટકાવારી આપી છે. સ્થિર ખર્ચ સિવાયનો ખર્ચ ચલિત છે. તો અહીં એકમ દીઠ ફાળો આપણને મળે. વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કરી દઈએ. 10.80. ચાલો આ વસ્તુનો ફાળો શોધીએ. એવી જ રીતે હવે આ વસ્તુનો ફાળો શોધીએ. બહુ વસ્તુ કાઉન્સમાં ચલિત ખર્ચ લખી દઈશું. તો બની વેચાણ કિંમત 19 રૂપિયા માઇનસ કાઉન્સમાં માલ સામાન 4 રૂપિયા વત્તા મજૂરી પણ 4 રૂપિયા વત્તા કારખાના ખર્ચ 3 રૂપિયાના 60% ચલિત 1.80 અને વેચાણ વહીવટી ખર્ચ એ 5 રૂપિયાના 40%, 5 રૂપિયાના 40% ચલિત એટલે 2 રૂપિયા થાય. 4 ને 4 8 ને 2 10 ને 1 11.80 એટલે એનો ફાળો થશે 7.20. તો એકમ દીઠ ફાળો શોધી નાખો. જો કુલ ફાળો શોધવો હોય તો એને એના ઉત્પાદનના એકમો સાથે ગુણી દઈએ. આનું ઉત્પાદન 600 એકમ અને આનો એકમ દીઠ ફાળો 10.80 એટલે આનો કુલ ફાળો મળશે 6,480 બનો ફાળો એ જ રીતે શોધો. બના ઉત્પાદનના એકમ 400 અને એનો એકમ દીઠ ફાળો આપણે શોધ્યો 7.20 રૂપિયા એટલે એનો કુલ ફાળો આપણને મળશે 2,880. ઓકે. નંબર 2 એકમ દીઠ નફો બરાબર વેચાણ કિંમત માઇનસ કુલ પડતર. અહીં તમને એકમ દીઠ વેચાણ કિંમત પણ આપેલી છે, એકમ દીઠ કુલ પડતર પણ આપેલી છે. તો આની વાત કરીએ તો આની વેચાણ કિંમત 23 અને કુલ પડતર 19 રૂપિયા એટલે 4 રૂપિયા એકમ દીઠ ફાળો. ફાળો નહીં, નફો. બની વેચાણ કિંમત 19 રૂપિયા માઇનસ કુલ પડતર 16 રૂપિયા
નફો એકમ દીઠ 3 રૂપિયા. આ એકમ દીઠ નફો મળે. જો કુલ નફો જાણવો હોય તો ફાળાની એકમો સાથે ગુણી દઈએ એટલે કુલ નફો મળે. કુલ નફો બરાબર એકમો ગુણ્યા એકમ દીઠ નફો. ની વાત કરીએ તો ના 600 એકમ અને નો એકમ દીઠ નફો 4 રૂપિયા. 4 રૂપિયા 600 એકમો ગુણ્યા 4 રૂપિયા બરાબર 2400 રૂપિયા. વસ્તુમાંથી નફો મળે છે અને નો નફો આપણને હાલ મળે છે 400 એકમો ગુણ્યા એકમ દીઠ 3 રૂપિયાનો નફો. હાલ આપણને બંને વસ્તુમાંથી 3600 રૂપિયાનો નફો મળે છે. નંબર આગળ આપી કુલ સ્થિર ખર્ચ શોધી. કેવી રીતે? એકમ દીઠ સ્થિર ખર્ચ આપણને ખબર છે, એને એકમો સાથે ગુણી આપણે કુલ સ્થિર ખર્ચ શોધી લેવાનો. સ્થિર ખર્ચ 2 છે, કારખાનાના છે અને વેચાણ વહીવટીના છે. કુલ સ્થિર ખર્ચ ની વાત કરીએ તો હું સીધું લખું 600 એકમો ગુણ્યા થોડું ટૂંકમાં લખવું હોય તો બંને સ્થિર ખર્ચ કારખાનાના 5 રૂપિયાના 40% એટલે 2 રૂપિયા અને વેચાણ વહીવટીના 8 રૂપિયાના 60% 4.80. તો હું અહીં સીધું 6.80 લખું તો ખબર પડે. થોડું ટૂંકમાં લખું આ 6.80 એ બંને સ્થિર ખર્ચનો સરવાળો. ખબર ન પડે તો પછી તમે અલગ અલગ આ થોડું ટૂંકમાં પડે. તો એક એકમનો સ્થિર ખર્ચ વસ્તુનો 6.80, 2 રૂપિયા અનો 4.80 પર 600 એકમ સાથે ગુણીએ એટલે એનો સ્થિર ખર્ચ મળે 4080. ઓકે, બનો સ્થિર ખર્ચ શોધીએ એના 400 એકમો. તો અહીં જરા પાછું જોઈએ, થોડું રફ કામ કરવા જેવું લાગે તો એક કારખાનાનો ખર્ચ 3 રૂપિયા, એમાં 40% સ્થિર એટલે 1 રૂપિયો 20 પૈસા અને વેચાણ વહીવટીનો 5 રૂપિયાના 60% સ્થિર એટલે 3. તો કુલ સ્થિર ખર્ચ 4.20 કહેવાય. 1.20 અને 3 રૂપિયા કુલ 4.20. કેટલો થશે? 1680. અને કુલ સ્થિર ખર્ચ જો સંકૃત બિંદુ શોધવાનું કે તો કુલ સ્થિર ખર્ચ આપણી પાસે જોઈએ 5760 સ્થિર ખર્ચ. એટલે યંત્રને 1 કલાક ચાલુ રાખવાનો ખર્ચ. તો કારખાના પરોક્ષ ખર્ચ ફરી પેલી વાત પર જઈએ. કારખાના પરોક્ષ ખર્ચ 5 રૂપિયા 3 રૂપિયા આપ્યો છે. તો એના ઉપરથી તમે એ જાણી શકો કે એક એકમના ઉત્પાદન માટે કેટલો સમય લાગે છે. 1
કલાક થાય તો 2 રૂપિયાનો ચાર્જ ચૂકવાય, 2 કલાકની અંદર ચાલુ રાખો તો 4 રૂપિયાનો ચાર્જ ચૂકવાય. આપણે કેટલો ખર્ચ ચૂકવ્યો છે? તો આપણે 5 રૂપિયા ચૂકવ્યો છે. કારખાના પરોક્ષ ખર્ચ 5 રૂપિયા. તો એ 5 રૂપિયાનો તમે યાંત્રિક કલાક દર 2 રૂપિયા વડે ભાગો એટલે ખબર પડે કે 1 એકમના ઉત્પાદન માટે 2.5 કલાકનો સમય લાગે છે. એટલે તમે આગળ લખો સમજૂતી, એક વાક્ય લખી દો કે યાંત્રિક કલાક દર એટલે યાંત્રિક કલાક દર એટલે યંત્રને 1 કલાક ચાલુ રાખવાનો ખર્ચ. યંત્રને 1 કલાક ચાલુ રાખવાનો ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચની રકમ પરથી કારખાના પરોક્ષ ખર્ચની રકમ પરથી એકમ દીઠ યંત્ર કલાકો એકમ દીઠ યંત્ર કલાકો નીચે મુજબ શોધી શકાય. આ સૂત્ર લખ્યું કે ભાઈ એકમ દીઠ યંત્ર કલાકો બરાબર 1 એકમનું ઉત્પાદન કરવું હોય તો કેટલા યંત્ર કલાકો, કેટલા કલાકનો સમય થાય? તો કારખાના પરોક્ષ ખર્ચ ભાગ્યા યાંત્રિક કલાક દર. આ આનો કારખાના ખર્ચ 5 રૂપિયા છે, યાંત્રિક કલાક દર 2 રૂપિયા છે. એટલે 1 એકમ માટે 2.5 કલાકનો સમય લાગે. 2 રૂપિયાનો ખર્ચ ચૂકવ્યો એટલે 5 રૂપિયાનો ખર્ચ થાય. મનો કારખાના પરોક્ષ ખર્ચ 3 રૂપિયા છે. 2 વડે ભાગતા 1.5 કલાક. એક એકમ ઉત્પાદન કરતા 2.5 કલાકનો સમય લાગે. એમાં આપણે 600 એકમોનું ઉત્પાદન કર્યું એટલે 600 ગુણ્યા 2.5 કલાક અને બનું 1 એકમનું ઉત્પાદન કરતા 1.5 કલાકનો સમય લાગે. એવા બના આપણે 400 એકમો ઉત્પાદન કર્યા. 400 ગુણ્યા 1.5 કલાક. તો એની ગણતરી કંઈ કરીએ ઉત્પાદનના કલાકો કૌંસમાં 75% એવું લખી રકમને પહેલી લીટીમાં લખી કે 75% ઉત્પાદન આનું 600 એકમ અને બનું 400. 75% ઉત્પાદનના કલાકો 600 એકમોનું ઉત્પાદન કર્યું અને એના માટે એકમ દીઠ 2.5 કલાકનો સમય લાગે. 1 એકમ માટે 2.5 કલાકનો સમય લાગે. તો 600 એકમો માટે 1500 કલાકનો સમય લાગે. અને બની વાત કરીએ તો બના 400 એકમોનું ઉત્પાદન કર્યું અને 1 એકમનું ઉત્પાદન કરતા આપણને 1.5 કલાકનો સમય લાગે. તો 400 એકમ ગુણ્યા 1.5 કલાક એટલે 600 કલાકો બના ઉત્પાદન માટે થયા. એમ કુલ 2100 કલાક, કુલ 2100 કલાકોનો સમય લાગે. બના 600 એકમોનું ઉત્પાદન કરતા અને બના 400 એકમોનું ઉત્પાદન કરતા 2100 કલાકોનો સમય લાગ્યો. એનો અર્થ એમ થાય કે 75% ઉત્પાદન શક્તિએ આપણે 2100 કલાક વાપર્યા. 75% ઉત્પાદને 2100 કલાક. હજુ આપણી પાસે 25% ઉત્પાદન શક્તિ સ્પેરમાં છે અને તેના કલાકો જાણવા છે. તો 25% ઉત્પાદન શક્તિના કલાકો આ શોધવા એક પેરાસીન મૂકવાની જરૂર છે.
75% 2100 કલાક થાય છે. 25% 75% કુલ 2100 કલાક. તો 25% કેટલા કલાક? તો તમારો જવાબ આવશે 700 કલાક. આપણી પાસે 700 કલાકો છે, આપણે જાણીએ છીએ. આપણને બે ઓફર મળે છે, એક અવસ્તુ માટે અને એક અવસ્તુ માટે. તમારે એ નક્કી કરવાનું છે કે વધુમાં વધુ નફો મળે એવી ઓફર અમે પસંદ કરીશું. એ જવાબ તરફ આપણે આગળ વધવાનું છે. ક્યાં તો 700 એ 700 કલાક અવસ્તુ માટે તમે વાપરી શકો, ક્યાં તો 700 એ 700 કલાક તમે અવસ્તુમાં વાપરો. હવે ધ્યાન રાખજો, આ લોકો છે આગળ 700 કલાકો આપણી પાસે વધેલા છે, 25%. જો અવસ્તુના કલાકો આ બધા જ કલાકો ક્યાં તો અવસ્તુ માટે વાપરો, ક્યાં તો અવસ્તુ માટે. બંનેની વેચાણ કિંમત આપી છે, બે ઓફર અલગ અલગ જગ્યાએ થાય છે. આપણે બંને ઓફરનો નફો જાણવો છે, વધુ નફો મળતી ઓફર આપણે સ્વીકારવું છે. અહીંયા અવસ્તુમાં જો આ 700 એ 700 કલાક વાપરી દઈએ તો કેટલા એકમોનું ઉત્પાદન થઈ શકે? તો અહીંયા આપણે રિવર્સમાં છે કે આના એક એકમના ઉત્પાદન માટે 2.5 કલાકનો સમય લાગે છે. 2.5 કલાકે એક એકમનું ઉત્પાદન થાય છે. તો 700 કલાકે કેટલા એકમોનું ઉત્પાદન થઈ શકે? 280 કલાક. પણ એક એકમનું ઉત્પાદન કરતા 1.5 કલાકનો સમય છે. 1.5 કલાકે એક એકમ, તો 700 કલાકમાં કેટલા એકમનું ઉત્પાદન? નીચે 83 નવી લીટીમાં 2.5 કલાકે એક એકમનું ઉત્પાદન થાય, તો 700 કલાકે કેટલા એકમોનું ઉત્પાદન થાય? એટલે આપણો જવાબ આવ્યો 280 એકમો. ઓના 280 એકમોનું ઉત્પાદન કરી શકે જો આ 700 એ 700 કલાક અવસ્તુ માટે વાપરવામાં આવે. અને બ માટે જો વાપરીએ તો બીજી 83 મૂકીએ કે એક એકમ 1.5 કલાકનો સમય થાય ત્યારે એક એકમનું ઉત્પાદન થઈ શકે. 1.5 કલાકે એક એકમનું ઉત્પાદન, તો 700 કલાકમાં એને એકમ આટલું લીધું છે 467 75% શક્તિએ ઉત્પાદન કરીએ છીએ હાલ. એમાં 600 એકમો 400 એકમોનું ઉત્પાદન કરીએ છીએ હાલ. અને એ ઉત્પાદનમાં આપણો તમામ સ્થિર ખર્ચ વસૂલ થઈ ગયો છે. 25% સ્પેર છે, એનું ઉત્પાદન આ તો ઓર્ડર આવ્યો આપણને, એટલે આપણે વિચારીએ છીએ કે આપણે એક ઓર્ડર આવ્યો તો આપણે ઉત્પાદન કરીને આપીએ. ન આવ્યો હોય તો સ્થિર ખર્ચ હવે પછીના 25%ના ઓર્ડરમાં લાગુ પડે નહીં, કેમ કે એ આખા વર્ષમાં સ્થિર ખર્ચ 75% ઉત્પાદન શક્તિએ વસૂલ થઈ ગયા છે. હવે જે ઓર્ડર મળે એમાં તમારે માત્ર ચલિત ખર્ચનો જ વિચાર કરવાનો, અને એના કરતાં વધુ વેચાણની કિંમત મળતી હોય તો ઓફર સ્વીકારવાની. જોઈએ નફો કમ્પેર કરીએ, પણ ખાસ વાત એ કે સ્થિર ખર્ચ આપણે ધ્યાનમાં લેવાનો નથી. એટલે હવે આપણે જે કાળો શોધીશું એ પૂરેપૂરો નફો જ છે, એમાં સ્થિર ખર્ચ નહીં. આપણે જોઈ લીધું કે ક્યાંક તો 700 એ 700 એકમ અવસ્તુમાં વાપરો તો 280 એકમો અનાજ ઉત્પાદન થઈ શકે. 700 કલાક અવસ્તુ માટે વાપરો તો 467 એકમનું ઉત્પાદન થઈ શકે. હવે આપણે જવાબની નજીક છીએ. હવે આપણે શું કરીશું? એકમ દીઠ ફાળો શોધીશું. એ હકીકતમાં નફો જ છે, કેમ કે આમ તો ફાળો એટલે સ્થિર ખર્ચ અને નફો, પણ સ્થિર ખર્ચને ધ્યાનમાં લેવાના નથી. એ તો 75% ઉત્પાદન શક્તિએ વસૂલ થઈ ગયા છે.
પણ ચલિત ખર્ચમાં એક ખર્ચમાં વધારો થશે, એક ખર્ચ બંનેમાં ઉમેરવો પડશે. પેકિંગ ખર્ચ 50 પૈસા. હવે મેં અહીંથી કાઢી નાખ્યું છે બધું, પણ આનો ચલિત ખર્ચ તમારા ચોપડામાં ક્યાંક લખેલો છે. આનો ચલિત ખર્ચ એટલે કાઉન્સમાં લખેલો છે 12.20. તો એ 12.20 માં લખશો નહીં. 12.20 માં હું 50 પૈસા પેકિંગ ખર્ચ ઉમેરી દઉં એટલે હવે મારો ચલિત ખર્ચ થશે 12.70. આપણે ચલિત ખર્ચ 12.70. આનાથી વધારે વેચાણની કિંમત મળે તો એ આપણો ફાયદો છે. બંને ઓફરનો ફાયદો એટલે નફો જાણી લઈએ અને આપણે જવાબ આપી દઈએ કઈ ઓફર સ્વીકારીશું. તો આ વસ્તુની વેચાણ કિંમત આપણને એને કેટલી ઓફર કરી છે નીચે વાંચો. નીચે રકમમાં લખ્યું છે 17.50. તો આપણને ફાળો મળશે 17.50 ની વેચાણ કિંમતમાંથી 12.70 બાદ કરીશું એટલે આપણને ફાળો મળે. ફાળો નફો જ એ જે એકમ દીઠ નફો મળ્યો એને આ એકમો સાથે ગુણીશું. આપણે આના 280 એકમોનું ઉત્પાદન કરવાનું છે એટલે એનો નફો મળશે. આ લખશો જે મળે કયો વધારે મળે એ લખીએ છીએ. બીજું એવું કરીએ કે હવે બહુ વસ્તુનો ચલિત ખર્ચ મળ્યો. આ અનો હતો એવો બનો ચલિત ખર્ચ તમે લખેલો છે 11.80 અને એમાંય પાછો પેલો હું પેકિંગ ખર્ચ 50 પૈસા ઉમેરી દઉં તો મારો ચલિત ખર્ચ 12.30 થશે. આના કરતા વધુ વેચાણ કિંમત મળી છે મને. એને લખ્યું છે કે બહુ વસ્તુ 15.50 ની કિંમતે વેચવામાં આવશે. તો 15.50 માંથી આ ચલિત ખર્ચ બાદ કરીશું એટલે એનો ફાળો મળશે. એને 467 એકમો સાથે ગુણો. જવાબ તમને ખબર પડી ગઈ તમે કઈ ઓફર સ્વીકારશો. અનેક વધુ નફો શેમાં મળે છે? કેટલો મળે છે? 1454 એકમ દીઠ ફાળો. આ કેનેડાની ઓફર છે. એકમ દીઠ ફાળો કાઉન્સમાં કેનેડાની ઓફર છે એવું લખજો. એકમ દીઠ ફાળો બરાબર વેચાણ કિંમત 17.50. વેચાણ કિંમત 17.50 માઈનસ ચલિત ખર્ચ 12.70. પણ કાઉન્સમાં લખી દેજો પેકિંગ ખર્ચ સહિત. આપણે 50 પૈસાનો પેકિંગ ખર્ચ ઉમેરીશું. પેકિંગ ખર્ચ સહિત એવું લખી રાખો તો તમને ખબર પડે કે આપણે 50 પૈસા ઉમેરેલા છે. એટલે એનો એકમ દીઠ ફાળો મળ્યો જે નફો જ છે. એમાં સ્થિર ખર્ચ નથી. કેમ કે આખા વર્ષના સ્થિર ખર્ચ પૂરેપૂરા 75% ઉત્પાદન શક્તિમાં વસૂલ થઈ ગયા છે. તો આ એકમ દીઠ ફાળો મળે. કાઉન્સમાં નફો શબ્દ લખી શકાય. કુલ નફો તો એને 280 એકમ સાથે ગુણો. આપણે આના 280 એકમ ઉત્પાદન કરી શકીએ એમ છે. તો આનો નફો બરાબર 280 એકમ ગુણ્યા એકમ દીઠ તમે જે નફો ફાળો શોધ્યો 144. ઓકે. અને છેલ્લી એવી જ ગણતરી આપણે બહુ વસ્તુમાં લખો. બહુ વસ્તુનો એકમ દીઠ ફાળો. બહુ વસ્તુનો એકમ દીઠ ફાળો. હવે સૂત્ર નથી લખ્યું. 15.50 છે ને વેચાણ કિંમત. 15.50 માઈનસ 12.30 ચલિત ખર્ચ. કાઉન્સમાં પેકિંગ ખર્ચ સહિત આપણે એમાં 50 પૈસાનો પેકિંગ ખર્ચ ઉમેરીશું. તો વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કરો એટલે ફાળો મળે. અહીં ફાળાનો અર્થ નફો જ કરવાનો છે. સ્થિર ખર્ચ ધ્યાનમાં લેવાનો નથી. એ જે એકમ દીઠ ફાળો અથવા નફો મળ્યો એને કુલ નફો બોનો કુલ નફો 467 એકમ
ગુણ્યા એ તમારો જે જવાબ આવ્યો એટલે એમાં આપણને નફો વધારે મળશે પેલા કરતા 1494 મળશે. બીજી ઓફર વસ્તુઓની ઓફર આપણે સ્વીકારીશું કારણ કે તેમાં નફો વધુ મળે છે.